આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન, દેવતાઓની પ્રતિક્રિયા, પુણ્ય અને શુભ આશીર્વાદ તથા આયુષ્ય એ દરેક યુગમાં અલગ અલગ હોય છે. યુગના પરિવર્તન પણ ચિરકાળથી થતા રહે છે. ઉત્પત્તિ અને સંહાર દ્વારા નિત્ય પરિવર્તનશીલ આ સંસાર કદી ક્ષણવાર માટે પણ સ્થિર રહેતો નથી. ત્યાર પછી આવે છે નૈમિતિક અને પ્રાકૃત પ્રલયનું વર્ણન. વ્યાસજી કહે છે કે સમસ્ત પ્રાણીઓનો પ્રલય નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક ભેદ પ્રમાણે 3 પ્રકારનો માનવામાં આવ્યો છે. કલ્પના અંતમાં જે બ્રહ્મ પ્રલય થાય છે તે નૈમિતિક છે, મોક્ષને આત્યંતિક પ્રલય કહે છે, અને જે 2 પરાર્ધ વ્યતીત થયા કરે છે તેનું નામ પ્રાકૃત પ્રલય છે. મુનિઓએ કહ્યું કે ભગવાન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પરાર્ધની સંખ્યાઓનું વર્ણન કરો, જેને બમણી કરવાથી પ્રાકૃતિક પ્રલયનું જ્ઞાન થઈ શકે. વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો એકબીજા સ્થાન પર ક્રમશઃ 10 ગણા ગણીને ચાલીએ છીએ. આ પ્રમાણે 18મા સ્થાન પર ગણવાથી જે અંતિમ સંખ્યા થાય છે તેનું નામ પરાર્ધ છે. પરાર્ધને બમણો કરવાથી જે કાલ સંખ્યા થાય છે તે જ પ્રાકૃતિક પ્રલયનો સમય છે. તે સમયે સમગ્ર દ્રશ્ય જગત પોતાના કારણભૂત અવ્યક્તમાં લીન થઈ જાય છે. મનુષ્યનો નિમેષ માત્ર કહેવાય છે, કેમ કે એક માત્રાવાળા અક્ષરના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલો સમય નિમેષમાં લાગે છે. 15 નિમેષોની એક કાષ્ઠા અને 30 કાષ્ઠની એક કલ થાય છે. 15 કલા એક નાળીનું પ્રમાણ છે. 12.5 પલ તાંબાના બનેલા જળના પાત્રથી નાળીનું જ્ઞાન થાય છે. એ પાત્રમાં 4 આંગળ લાંબી 4 મસાની સોનાની સળીથી છિદ્ર કરવામાં આવે છે. એ છિદ્રને ઉપર કરીને જળમાં ડુબાડી દેવાથી જેટલી વારમાં એ પાત્ર ભરાઈ જાય તે જ એક નાળીનો સમય છે. મગધ દેશના માપથી એ પાત્ર જલપ્રસ્થ કહેવાય છે. 2 નાળીનું એક મુહૂર્ત છે. 30 મુહૂર્તનો એક દિવસ રાત, 30 દિવસ રાતનો એક માસ થાય છે. દેવલોકમાં આજ એક દિવસ રાત કહેવાય છે. આવા 360 વર્ષોનું દેવતાઓનું એક વર્ષ થાય છે. 12,000 દિવ્ય વર્ષોનો એક ચતુર્યુગ થાય છે. 1,000 ચતુર્યુગને બ્રહ્માનો એક દિવસ કહે છે. આ જ એક કલ્પ કહેવાય છે. દ્વિજવરો તે એક કલ્પમાં 14 મન્વંતરો પસાર થઈ જાય છે. તેના અંતમાં જે પ્રલય થાય છે તેને બ્રાહ્મ અથવા નૈમિતિક પ્રલય કહે છે. હવે હું તેના ભયંકર સ્વરૂપનું વર્ણન કરું છું. ત્યાર પછી પ્રાકૃતિક પ્રલયનું વર્ણન કરીશ. 1,000 ચતુર્યુગ પસાર થઈ ગયા પછી આ પૃથ્વી પ્રાય ક્ષીણ થઈ જાય છે. તે સમયે 100 વર્ષ સુધી અત્યંત ઘોર અનાવૃષ્ટિ થાય છે. વર્ષાનો અત્યંત અભાવ થઈ જાય છે. મુનિવરો, તે અનાવૃષ્ટિના કારણે અલ્પશક્તિવાળા એક પાર્થિવ જીવો અત્યંત પીડિત થવાથી નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી રુદ્રરૂપધારી અવિનાશી ભગવાન વિષ્ણુ જગતનો સંહાર કરવા માટે સમસ્ત પ્રજાને પોતાનામાં લીન કરવાનો પ્રયત્ન કરે છે. મુનિવરો, તે સમયે ભગવાન વિષ્ણુ સૂર્યના 7 કિરણોમાં સ્થિત થઈને પૃથ્વીનું સંપૂર્ણ જળ શોષી લે છે. સઘળા પ્રાણીઓ અને પૃથ્વીમાં સ્થિત સમસ્ત જળને શોષી લઈને એ આખી પૃથ્વીને સૂકી બનાવી દે છે. સમુદ્ર, નદી, પર્વતીય નદી, ઝરણા તથા પાતાળમાં જે જળ હોય છે તે બધું એ સૂકવી નાખે છે. ત્યાર પછી ભગવાનના પ્રભાવથી બધી જગાઓના જળનું શોષણ કરવાથી પરિપુષ્ટ થયેલા તે સૂર્યના 7 કિરણો 7 સૂર્યરૂપે પ્રગટ થાય છે. તે સમયે ઉપર નીચે બધી બાજુ પ્રખર તેજસ્વી થઈને એ 7 સૂર્ય પાતાળલોક સહિત સંપૂર્ણ ત્રિલોકીને બાળી નાખે છે. એ તેજસ્વી સૂર્યના કિરણોથી બળી રહેલી ત્રિલોકી, પર્વત, નદી અને સમુદ્ર વગેરે સહિત નિરસ થઈ જાય છે. 3 લોકના જળ અને વૃક્ષ દગ્ધ થઈ જવાથી આ પૃથ્વી કાચબાની પીઠ જેવી દેખાય છે. ત્યાર પછી પ્રાણી માત્રનો સંહાર કરનારા કાલાગ્નિ રુદ્રરૂપધારી શ્રીહરિ શેષનાગના શ્વાસજન્ય તાપથી નીચેના સમસ્ત પાતાળોને બળવાનો આરંભ કરે છે. 7 પાતાળોને ભસ્મ કરી નાખ્યા બાદ એ પ્રચંડ અગ્નિ ભૂમિ પર આવીને સંપૂર્ણ ભૂમંડળને પણ ભસ્મ કરી નાખે છે. પછી ભુવરલોક અને સ્વરલોકને બાળીના જ્વાળામાળના અવર્તરૂપે તે દારૂણ અગ્નિ ચારે બાજુ ફરે છે. તે સમયે પ્રચંડ જ્વાળાઓથી ઘેરાયેલા સઘળું ત્રિલોક બળી રહેલી કડાઈ જેવું લાગે છે. ત્યાર પછી ભુવરલોક અને સ્વરલોકના નિવાસી અત્યંત તાપથી સંતપ્ત અને શક્તિહીન થઈને ક્યાંક રહેવા માટે સ્થાન ન હોવાથી મહરલોકમાં ચાલ્યા જાય છે. ત્યાંના લોકો પણ એ મહાન તાપથી તૃપ્ત થઈ જાય ત્યાંથી જનલોકમાં ચાલ્યા જાય છે. મુનિવરો, ત્યાર પછી રુદ્રરૂપધારી જનાર્દન સમગ્ર જગતને દગ્ધ કરીને પોતાના મુખના નિશ્વાસથી મેઘોને પ્રગટ કરે છે. તે સમયે આકાશમાં ઘોર સંવર્તક મેઘ ઉમટી આવે છે. જેઓ મોટા મોટા ગજરાજો જેવા પ્રતીત થાય છે. તેઓ વીજળીના ગડગડાટ સાથે ભયંકર ગર્જના કરે છે. તેમનો આકાર વિશાળ હોય છે. પોતાની વિકટ ગર્જનાઓથી તેઓ આખા આકાશમાં વ્યાપ્ત થઈ જાય છે અને મુસળધાર પાણી વર્ષાવીને ત્રિલોકીમાં પ્રસરેલા એ ભયંકર અગ્નિરૂપે પૂર્ણરૂપે ઓલવી દે છે. રથની ધરી જેવી મોટી મોટી ધારાઓની વર્ષા કરીને સમગ્ર જગતને જળમગ્ન કર્યા પછી તેઓ ભુવરલોકને પણ ડૂબાડી દે છે. તે સમયે સંસારમાં ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે અને ચર અને અચર બધું નષ્ટ થઈ જાય છે. આવા સમયે તે સંવર્તક મેઘ 100 વર્ષોથી પણ વધારે સમય સુધી વૃષ્ટિ કરતા રહે છે. દ્વિજવરો, જ્યારે બધું જળ સપ્તર્ષિઓના સ્થાન સુધી પહોંચીને સ્થિર થાય છે તે સમયે સંપૂર્ણ ત્રિલોકી એકાવરણમાં મગ્ન થઈ જાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુના નિશ્વાસથી પ્રગટ થયેલો વાયુ તે વાદળોને વિખેરી નાખે છે અને 100 વર્ષથી પણ વધારે સમય સુધી તે વાયુ વહેતો રહે છે.
પછી વિશ્વના આદિકારણ, અનાદિ, અચિંત્ય તથા સર્વભૂતમય ભૂતભાવન ભગવાન સંપૂર્ણ વાયુનું પાન કરીને એકાવરણના જળમાં શેષનાગી શૈયા પર વિશ્રામ કરે છે. એ આદિકર્તા ભગવાન શ્રી હરિ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને શયન કરે છે. તે સમયે જનલોકના સનકાદિક સિદ્ધ એમની સ્તુતિ કરે છે અને બ્રહ્મલોકના મુમુક્ષુ તેમનું ચિંતન કરતા રહે છે. એ પરમેશ્વર પોતાની માયામયી દિવ્ય યોગનિદ્રાનો આશ્રય લઈને તે પોતાના જ વાસુદેવ નામના સ્વરૂપનું ચિંતન કરે છે. વિપ્રવરો આ નૈમિતિક નામનો પ્રલય છે. તેમાં નિમિત્ત એ જ છે કે તે સમયે બ્રહ્મરૂપધારી હરિ શયન કરે છે. જ્યાં સુધી સર્વાત્મા શ્રી હરિ જાગે છે ત્યાં સુધી આખું જગત સચેષ્ટ રહે છે અને જ્યારે મહામાયી શૈયા પર શયન કરે છે તે સમયે આખું જગત વિલીન થઈ જાય છે. બ્રહ્માજીનો જે 1000 ચતુર્યુગનો દિવસ થાય છે એ કારવણમાં શયન કરવાથી તેટલી જ મોટી એમની રાત્રિ હોય છે. રાત્રિ પછી જાગીને બ્રહ્મરૂપધારી અજન્મા વિષ્ણુ પુનઃ સૃષ્ટિ કરે છે. આ વાત હું પહેલાં કહી ચૂક્યો છું. આ કલ્પનો સંહાર અંતર પ્રલય અથવા નૈમિતિક પ્રલય કહેવામાં આવ્યો છે. હવે પ્રાકૃતિક પ્રલયનું વર્ણન સાંભળો. અનાવૃષ્ટિ અને અગ્નિ વગેરે દ્વારા જ્યારે સર્વ પ્રાણીઓના સંહાર થઈ જાય છે તથા સઘળા લોક અને સમસ્ત પાતાળ નષ્ટ થઈ જાય છે તે સમયે ભગવાન વિષ્ણુની ઈચ્છાથી પ્રાકૃતિક પ્રલયનો અવસર ઉપસ્થિત થવાથી મહત્તત્વથી લઈને વિશેષ સુધીના સૌ વિકારોનો ક્ષય થઈ જાય છે. ભૂમિના ગંધ વગેરે ગુણોને જળ પોતાનામાં લીન કરી લે છે. ગંધ નષ્ટ થઈ જવાથી પૃથ્વીનો લય થઈ જાય છે. ગંધમાત્રાનો નાશ થઈ જવાથી આખી પૃથ્વી જળરૂપમાં પરિણમે છે. પછી તો જળ બહુ વેગપૂર્વક ઘોર ગર્જના કરતું વધવા લાગે છે અને સમગ્ર જગતને વ્યાપ્ત કરી લે છે. રસ તન્માંત્રાનો નાશ થવાથી જળ અત્યંત તૃપ્ત થઈને સુકાઈ જાય છે. ત્યાર પછી જળના ગુણ એવા રસને તેજ પી લે છે. રસનું અપહરણ થવાથી સઘળું જળ તેજ સ્વરૂપ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે તેજથી આવૃત થઈને જળ અગ્નિ જેવી અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે અગ્નિતત્વ ચારે બાજુ ફેલાઈને એ જળતત્વને શોધી લે છે. તે સમયે સમગ્ર જગતમાં અગ્નિની જ્વાળાઓ ફેલાઈ જાય છે. જ્યારે સમગ્ર જગત ઉપર નીચે આજુબાજુ અગ્નિની જ્વાળાઓથી વ્યાપ્ત થઈ જાય છે ત્યારે અગ્નિ પ્રકાશક ગુણ એવા રૂપને વાયુતત્વ પોતાનામાં લીન કરી લે છે. સર્વના કારણ સ્વરૂપ વાયુમાં જ્યારે અગ્નિનું પ્રકાશક તત્વ રૂપ વિલીન થઈ જાય છે ત્યારે રૂપ તન્માંત્રા નષ્ટ થઈ જવાથી અગ્નિતત્વ રૂપહીન સ્વયં શાંત થઈ જાય છે. પછી વાયુ પ્રચંડ ગતિથી વહેવા લાગે છે. તે જ તત્વ વાયુમાં સ્થિત થઈ જવાથી જગતમાં પ્રકાશ રહેતો નથી. ત્યારે વાયુ તત્વ પોતાના ઉદ્ભવ અને લય સ્થાન એવા આકાશનો આશ્રય લઈને ઉપર નીચે બાજુ તથા દસે દિશાઓમાં બહુ વેગપૂર્વક વહેવા લાગે છે. ત્યાર પછી વાયુના ગુણ સ્પર્શને આકાશ ગ્રસી લે છે. તેનાથી વાયુ શાંત થઈ જાય છે અને માત્ર આવરણ શૂન્ય આકાશ રહી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા આકારથી રહિત એ પરમ મહાન આકાશ સૌને વ્યાપ્ત કરીને પ્રકાશિત થાય છે. આકાશ બધી બાજુથી ગોળ અને છત્ર સ્વરૂપ છે. શબ્દ એનો ગુણ છે. તે શબ્દ તન્માંત્રાયુક્ત આકાશ આખા વિશ્વને આવૃત કરીને રહે છે. ત્યાર પછી આકાશને ભૂતાદિને મહત્તત્વને બધા સહિત મહત્તત્વને મૂળ પ્રકૃતિ પોતાનામાં લીન કરી લે છે. દ્વિજવરો ન્યૂનતા અને અધિકતા વિનાના જે સત્વાદી 3 ગુણોની સામ્યાવસ્થા છે તેને જ પ્રકૃતિ કહે છે. એને પ્રધાન પણ કહેવાય છે. પ્રધાન પ્રકૃતિ સંપૂર્ણ સૃષ્ટિનું પ્રધાન કારણ છે. બ્રાહ્મણો આ પ્રમાણે આખી પ્રકૃતિ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ છે. જેમાં વ્યક્ત સ્વરૂપ છે તે અવ્યક્તમાં લીન થાય છે. દ્વિજવરો પ્રકૃતિથી ભિન્ન જ એક સિદ્ધ અક્ષર નિત્ય અને સર્વવ્યાપી પુરુષ તે પણ સર્વભૂતમય પરમાત્માનો જ અંશ છે જે સતામાત્ર સ્વરૂપથી જ્ઞેય જ્ઞાતાત્મા અને દેહાત્મ સંઘાતથી પર છે. જેમાં નામ અને જાતિ વગેરેની સમસ્ત કલ્પના વિલીન થઈ જાય છે. તે જ પરબ્રહ્મ પરધામ પરમાત્મા તથા પરમેશ્વર છે. એને જ વિષ્ણુ કહે છે. ભગવાન વિષ્ણુ જ આ સમગ્ર વિશ્વના રૂપમાં સ્થિત છે. તેમને પ્રાપ્ત થઈ ગયા પછી મનુષ્ય ફરી આ સંસારમાં પાછો ફરતો નથી. મેં જે વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ પ્રકૃતિનું વર્ણન કર્યું છે તે તથા પુરુષ બંને પરમાત્મામાં લીન થાય છે. તે પરમાત્મા સર્વનો આધાર તથા પરમેશ્વર છે. વેદ વેદાંતમાં વિષ્ણુના નામે તેના જ મહિમાનું ગાન કરવામાં આવે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિના ભેદથી વૈદિક કર્મ 2 પ્રકારના છે. એ બંને કર્મો દ્વારા મનુષ્ય યજ્ઞ સ્વરૂપ ભગવાનની આરાધના કરે છે. પ્રવૃત્તિ માર્ગના અનુયાયી પુરુષ ઋક, યજુ અને સામવેદમાં કહેલા માર્ગોથી યજ્ઞના સ્વામી યજ્ઞ પુરુષ ભગવાન પુરુષોત્તમનું યજન કરે છે તથા નિવૃત્તિ અને યોગ માર્ગના પથિક જ્ઞાન યોગ દ્વારા જ્ઞાનાત્મા જ્ઞાનમૂર્તિ અને મુક્તિ ફલદાયક વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે. હસ્વ, દીર્ઘ અને લુપ્ત પ્લુપ સ્વરો દ્વારા જે કોઈ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવે છે અને વાણીનો વિષય નથી તે બધું અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે. એ જ વ્યક્ત અને અવ્યક્ત, એ જ અવ્યય પુરુષ તથા એ જ પરમાત્મા વિશ્વાત્મા અને વિશ્વરૂપધારી શ્રીહરિ છે. એ અવ્યક્ત વ્યક્ત રૂપિણી પ્રકૃતિ તથા પુરુષ પણ તે જ અવ્યાકૃત પરમાત્મામાં લીન થાય છે. બ્રાહ્મણો મેં જે પરાર્ધ કાલ કહ્યો છે તે સર્વેશ્વર ભગવાન વિષ્ણુનો દિવસ કહેવાય છે. વ્યક્ત જગત જ્યારે અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ જ્યારે પુરુષમાં લીન થઈ જાય છે પછી એટલા જ સમયની ભગવાનની રાત્રિ થાય છે. તપોધનો વાસ્તવમાં નિત્ય સ્વરૂપ પરમાત્મા શ્રી વિષ્ણુનો ન તો કોઈ દિવસ છે ન તો કોઈ રાત્રિ, પણ છતાં માત્ર એમના વિશે એવું આરોપણ કરવામાં આવ્યું છે. મુનિવરો આ પ્રમાણે તમને પ્રાકૃતિક પ્રલયનું વર્ણન કર્યું
ત્યાર પછી આવે છે આત્યંતિક પ્રલયનું નિરૂપણ, આધ્યાત્મિક વગેરે ત્રિવિધ તપોનું વર્ણન અને ભક્ત તત્વની વ્યાખ્યા. વ્યાસજી કહે છે કે બ્રાહ્મણો આધ્યાત્મિક વગેરે ત્રણેય તપોને જાણ્યા પછી જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થતા વિદ્વાનો આત્યંતિક લઈને પ્રાપ્ત થયા. આધ્યાત્મિક તાપના પણ બે ભેદ છે, શારીરિક અને માનસિક. શારીરિક તાપના ઘણા પ્રકાર છે, તેમનું વર્ણન સાંભળો. શિરદર્દ, પીનસ, તાવ, શૂળ, ભગંદર, પેટની ગાંઠ, હરસ, સોજો, દમ, ઉલટી વગેરે તથા નેત્રરોગ, અતિસાર અને કુષ્ઠ વગેરે શારીરિક વ્યથા આપનારા દૈહિક તાપના અનેક ભેદ છે. હવે માનસ તપનું વર્ણન સાંભળો. કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ, મોહ, વિષાદ, શોક, અસૂયા, અપમાન, ઈર્ષ્યા, માત્સર્ય તથા પરાભવ વગેરે માનસ તાપના અનેક રૂપ છે. આ બધા પ્રકારના તાપ આધ્યાત્મિક માનવામાં આવ્યા છે. મૃગ, પક્ષી, મનુષ્ય વગેરે તથા પિશાચ, સર્પ, રાક્ષસ અને વીંછી વગેરે દ્વારા મનુષ્યને જે પીડા થાય છે તેનું નામ અધિભૌતિક તાપ છે. ઠંડી, ગરમી, વાયુ, વર્ષા, જળ અને વિદ્યુત વગેરેથી થનાર સંતાપને આધિદેવી કહે છે. મુનિવરો આ ઉપરાંત ગર્ભ, જન્મ, વૃદ્ધત્વ, અજ્ઞાન, મૃત્યુ અને નરકથી પ્રાપ્ત થનારા દુઃખના પણ હજારો ભેદ છે. અત્યંત મળમૂત્રથી ભરેલા ગર્ભાશયમાં કોમળ શરીરવાળો જીવ ઓરથી વીંટળાયેલ રહે છે. તેની પીઠ અને ગળાના હાડકાં વળેલા હોય છે. માતાઓ ખાધેલા બહુ તીખા, ખાટા, કડવા, ગરમ અને ખારા પદાર્થોથી કષ્ટ પામીને તેની વેદના બહુ વધી જાય છે. તે પોતાના અંગોને પહોળા કરવામાં કે સંકોચવામાં સમર્થ હોતો નથી. મળ અને મૂત્રના પંખમાં તે સૂતો હોય છે. તેના કારણે તેના બધા અંગોમાં પીડા થાય છે. ચેતનાયુક્ત હોવા છતાં પણ તે શ્વાસ લેવામાં પણ તકલીફનો અનુભવ કરે છે. પોતાના કર્મોના બંધનમાં બંધાયેલો તે જીવ સેંકડો જન્મોનું સ્મરણ કરતો રહીને બહુ કષ્ટ સાથે ગર્ભમાં રહે છે. જન્મ સમયે તેનું મુખ મળમૂત્ર, રક્ત અને વીર્ય વગેરેથી લથબથ રહે છે. પ્રજાપત્ય નામના વાયુથી તેના હાડકાઓના દરેક સાંધામાં બહુ પીડા થાય છે. પ્રબળ પ્રસૂતિ વાયુ તેના મુખને નીચે કરી દે છે અને તે ગર્ભસ્થ જીવ અત્યંત દુઃખી થઈને બહુ ક્લેશપૂર્વક માતાના ઉદરમાંથી બહાર નીકળી શકે છે. મુનિવરો જન્મ લીધા પછી બહારના વાયુનો સ્પર્શ થવાથી અત્યંત મૂર્છિત થઈને તે બાળક પોતાની સુધબુધ ખોઈ બેસે છે. દુર્ગંધયુક્ત ફોડલામાંથી પડેલા કીડાની જેમ તે તરફડે છે. તે સમયે તેને એવી પીડા થાય છે કે જાણે તેના બધા અંગોમાં કાંટા ભૂંકાતા હોય અથવા તેને કરવતથી ચીરવામાં આવી રહ્યો હોય. તેનામાં પોતાના અંગોને ખંજવાળવાની પણ શક્તિ હોતી નથી. તે પડખું ફેરવવામાં પણ અસમર્થ હોય છે. સ્તનપાન વગેરે આહાર પણ તેને બીજાની ઈચ્છાથી પ્રાપ્ત થાય છે. તે અપવિત્ર પાથરણા પર પડી રહે છે. તે સમયે તેને માંકડ અને મચ્છર કરડે છે તો પણ તે તેમને હટાવવાનો સમર્થ હોતો નથી. આ પ્રમાણે જન્મ સમયે તેને અનેક દુઃખ વેઠવા પડે છે. જન્મ પછી પણ તે બાલ્યાવસ્થામાં અધિભૌતિક વગેરે અનેક દુઃખોનો ભાગી થાય છે. અને અજ્ઞાનકારથી આચ્છાદિત મૂઢ અંતઃકરણવાળો મનુષ્ય એ નથી જાણતો કે હું ક્યાંથી આવ્યો છું, કોણ છું, ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, હું કયા બંધનથી બંધાયેલો છું, શું આ બંધનનું કંઈ કારણ છે કે પછી આ કારણ જ પ્રાપ્ત થયું છે, મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, મારા માટે શું બોલવું અને શું ન બોલવું યોગ્ય છે, મારા માટે ધર્મ શું અને અધર્મ શું, કોના પ્રત્યે કેવું વર્તન કરવું ઉચિત છે, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય તથા કયું કાર્ય વિહિત છે અને કયું અવિહિત છે. આ પ્રમાણે પશુ જેવા મૂળ તથા સિસંદર પરાયણ મનુષ્યોને અજ્ઞાનજન્ય મહાન દુઃખો પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ અજ્ઞાન તામસિક ભાવ છે, તેથી અજ્ઞાની લોકોની તામસિક કર્મોમાં રુચિ હોય છે. એનાથી શસ્ત્ર વિહિત કર્મોનો લોપ થઈ જાય છે. મહર્ષિઓએ શસ્ત્ર વિહિત કર્મોના લોપનું ફળ નરક કહ્યું છે. તેથી અજ્ઞાની પુરુષોએ આ લોક અને પરલોકમાં ભારે દુઃખ ભોગવવું પડે છે. વૃદ્ધાવસ્થાના કારણે શરીર જર્જરિત થઈ જવાથી મનુષ્યનું દરેક અંગ શિથિલ થઈ જાય છે. તેના દાંત ઢીલા થઈને પડી જાય છે. શરીરમાં કરચલીઓ પડી જાય છે અને નસ નાડીઓ દેખાવા લાગે છે. આંખની શક્તિ ઓછી થઈ જાય છે. નેત્રોની કીકીઓ ડોળામાં ઘૂસી જાય છે. નાકના છિદ્રોમાંથી ઘણા બધા રૂવાટા બહાર નીકળી આવે છે. શરીરના કાંપવા લાગે છે. બધા હાડકાં દેખાવા લાગે છે. મેરુદંડ નમી જાય છે. જઠરાગ્નિ મંદ પડી જવાના કારણે તેનો આહાર ઓછો થઈ જાય છે. તેના દ્વાર કામકાજ પણ ઓછું થઈ જાય છે. હરવા ફરવા, ઉઠવા બેસવા અને સૂવા વગેરેની ક્રિયા પણ બહુ મુશ્કેલીથી થાય છે. કાન અને નેત્રની શક્તિ મંદ પડી જાય છે. લાળ પડ્યા કરવાના કારણે મુખ મલિન થઈ જાય છે. બધી ઇન્દ્રિયો કાબુ બહાર થઈ જાય છે. મૃત્યુ મનુષ્યની નજીક પહોંચી જાય છે. તેને એક જ વખતે અનુભવેલા પદાર્થોની સ્મૃતિ રહેતી નથી. એકવાર પણ વાત કહેવામાં તેને બહુ પરિશ્રમ થાય છે. તે દમ અને ઉધરસ વગેરેના કષ્ટથી રાતભર જાગતો રહે છે. વૃદ્ધ પુરુષને ઉઠવા બેસવા માટે બીજી કોઈ વ્યક્તિની જરૂર પડે છે. તેણે પોતાના સેવક, પુત્ર અને પત્ની દ્વારા અપમાનિત થવું પડે છે. તેનો સંપૂર્ણ શૌચાર નષ્ટ થઈ જાય છે. તેમ છતાં આહાર વિહાર અને માટે લલાયિત રહે છે. તેના સ્વજનો પણ તેની હાંસી ઉડાવે છે. સઘળા બંધુ બાંધવ તેના પ્રત્યે વિરક્ત રહે છે. પોતાની યુવાવસ્થાની ચેષ્ટાઓનું એવી રીતે સ્મરણ કરે છે જાણે એ બીજા જન્મની વાત કરતો હોય. તેના સ્મરણથી અત્યંત સંતપ્ત થઈને તે નિશાસા નાખે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં અનેક દુઃખોને ભોગવીને તે મૃત્યુ સમયે જે દુઃખોને યાદ કરે છે તેનું વર્ણન સાંભળો. મૃત્યુ સમયે મનુષ્યનો કંઠ અને હાથ પગ શિથિલ થઈ જાય છે. તેનું શરીર કાંપે છે. તે વારંવાર મૂર્છિત થઈ જાય છે અને ક્યારેક થોડી ચેતના પણ આવી જાય છે. તે સમયે પોતાનું સોનું, ધન્ય, પુત્ર, પત્ની, સેવક વગેરે અને ઘર વગેરે માટે મમતાથી અત્યંત વ્યાકુળ થઈને વિચારે છે કે હાય, મારા વિના આમની કેવી દશા થશે. મર્મસ્થાનને વિદીર્ણ કરનારા મહારોગો,
ભયંકર કરવતની જેમ તથા યમરાજના તીક્ષ્ણ બાણોની જેમ તેની પાંસળીઓને જાણે કાપી નાખતા હોય છે. તેની આંખોની પૂતળીઓ ફરવા લાગે છે. તે વારંવાર હાથ પછાડે છે અને તેના તાળવું હોઠ અને કંઠ સુકાવા લાગે છે. ગળામાંથી ઘરઘર અવાજ આવે છે. ઉદાન વાયુથી પીડિત થઈને કંઠ રૂંધાઈ જાય છે. એ અવસ્થામાં મનુષ્ય મહાન તપ, ભૂખ અને તૃષાથી વ્યથિત થઈને યમદૂતો દ્વારા અપાયેલી પીડાને સહીને બહુ કષ્ટતાપૂર્વક પ્રાણ ત્યાગ કરે છે. પછી દુઃખપૂર્વક જેને યાતના દેહની પ્રાપ્તિ થાય છે, આ તથા બીજા પણ ભયંકર દુઃખ સમયે મૃત્યુ સમયે મનુષ્યને ભોગવવા પડે છે. વિપ્રવર નરકમાં ગયેલા જીવોને જે પાપના દુઃખો ભોગવવા પડે છે તેમની કોઈ ગણતરી નથી. માત્ર નરકમાં દુઃખની પરંપરા હોય છે એવી વાત નથી. સ્વર્ગમાં પણ જેના પુણ્યના ભોગ ક્ષીણ થઈ ગયા હોય, તેને પાપના ફળથી ભયભીત છે, તેને શાંતિ મળતી નથી. જીવ વારંવાર ગર્ભમાં આવે છે અને જન્મ લે છે. ક્યારેક તે ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે અને ક્યારેક જન્મ થાય તે સમયે મૃત્યુ પામે છે અને ક્યારેક જન્મ થાય તે સમયે જ મૃત્યુ પામતા, ક્યારેક જન્મ બાળપણમાં અને ક્યારેક યુવાવસ્થામાં મૃત્યુ થઈ જાય છે. વિપ્રગણ મનુષ્યને માટે જે વસ્તુ પ્રીતિકારક હોય છે તે પોતાના માટે દુઃખરૂપ વૃક્ષરૂપ બીજરૂપ બની જાય છે. તેના સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે, ઘર અને જમીન તથા ધન વગેરેથી મનુષ્યને એટલું સુખ નથી મળતું જેટલું તેમના લીધે દુઃખ વેઠવું પડે છે. આ પ્રમાણે સાંસારિક દુઃખરૂપી સૂર્યના તાપથી સંતપ્ત ચિત્તવાળા માનવોને મોક્ષરૂપી વૃક્ષની શીતળ છાયા સિવાય અન્યત્ર સુખ ક્યાં છે? તેથી વિદ્વાનોએ ગર્ભ, જન્મ અને વૃદ્ધત્વ વગેરે ત્રિવિધ દુઃખોને દૂર કરવા માટે એકમાત્ર ભગવત પ્રાપ્તિનો જ અમેઘ ઔષધિ કહી છે. તેના સિવાય બીજી કોઈ સુખપ્રદ ઔષધિ નથી. તેથી બુદ્ધિમાન મનુષ્યોએ ભગવત પ્રાપ્તિ માટે સદા યત્ન કરવો જોઈએ. દ્વિજોરો ભગવત પ્રાપ્તિના બે સાધન છે, જ્ઞાન અને કર્મ. જ્ઞાન પણ બે પ્રકારના છે, શાસ્ત્રજન્ય અને વિવેકજન્ય. શાસ્ત્રજન્ય જ્ઞાન શબ્દ બ્રહ્મનું છે અને વિવેકજન્ય જ્ઞાન પરબ્રહ્મનું સ્વરૂપ છે. અજ્ઞાન તો ગાઢ અંધકાર જેવું છે. એને નષ્ટ કરવા માટે શાસ્ત્રજન્ય જ્ઞાન દીપક સમાન, વિવેકજન્ય જ્ઞાન સૂર્ય સમાન. મુનિવરો, મનુજીએ વેદાર્થનું સ્મરણ કરીને આના વિશે જે વિચાર પ્રગટ કર્યો છે તે કહું છું, તે સાંભળો. બ્રાહ્મણના બે સ્વરૂપ જાણવા યોગ્ય છે, શબ્દમય અને પરબ્રહ્મ. જે શબ્દ બ્રહ્મમાં પારંગત છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથર્વવેદની શ્રુતિ કહે છે કે પરા અને અપરા આ બે વિદ્યાઓ જાણવા યોગ્ય છે. પરા વિદ્યાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તથા ઋગ્વેદ વગેરે શસ્ત્રો જ અપરા વિદ્યા છે. તે જે અવ્યક્ત, જરાવસ્થાથી રહિત, અચિંત્ય, અજન્મ, અવિનાશી, અનિર્દેશ્ય, અરૂપ, હસ્તપાદાદિથી રહિત, સર્વવ્યાપક, નિત્ય, સર્વભૂતોનું કારણ તથા સ્વયં કારણરહિત છે. જેનાથી સઘળી વ્યાપ્ય વસ્તુ છે, જેને જ્ઞાની પુરુષો જ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે, તે જ પરબ્રહ્મ અને તે જ પૂરમધામ છે. મોક્ષની અભિલાષા રાખનાર પુરુષોએ એનું ચિંતન કરવું જોઈએ. એ જ ભગવાન વિષ્ણુનું વેદ વાક્યો દ્વારા પ્રતિપાદિત પરમ પદ છે, જે સઘળા ભૂતોની ઉત્પત્તિ, પ્રલય, આગમન, ગમન તથા વિદ્યા ન વિદ્યાને જાણે છે. એને ભગવાન કહેવા જોઈએ. ત્યાગવા યોગ્ય ત્રિવિધ ગુણ વગેરેને છોડીને સમગ્ર જ્ઞાન, સમગ્ર શક્તિ, સમગ્ર બળ, સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર વીર્ય અને સમગ્ર તેજ ભગવાન શબ્દના વાચ્યાર્થ છે. આ દ્રષ્ટિથી વિષ્ણુ જ ભગવાન છે. એ પરમાત્મા શ્રીહરિમાં સઘળા પ્રાણીઓ નિવાસ કરે છે તથા એ જ સર્વાત્મા સર્વ પ્રાણીમાં સ્થિત છે. તેથી એમને વાસુદેવ કહ્યા છે. પૂર્વકાળમાં મહર્ષિઓના પૂછવાથી સ્વયં પ્રજાપતિ બ્રહ્માએ અનંત ભગવાન વાસુદેવના નામથી આ યથાર્થ વ્યાખ્યા જણાવી હતી. સમગ્ર જગતના ધાતા અને વિધાતા ભગવાન શ્રીહરિનો સઘળા પ્રાણીઓમાં વાસ છે અને સઘળા પ્રાણીઓનો તેમનામાં વાસ છે. તેથી તેમનું નામ વાસુદેવ છે. એ પરમાત્મા નિર્ગુણ, સમસ્ત આવરણોથી પર અને સર્વના આત્મા છે. પ્રકૃતિ તથા તેના ગુણ અને દોષોની સઘળા પ્રાણીઓની પહોંચની બહાર છે. સર્વ ભુવનોની વચ્ચે જે કંઈ સ્થિત છે તે બધું તેમના દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત કલ્યામણી ગુણો એમના સ્વરૂપ છે. તેમણે પોતાની માયાશક્તિના લેશ માત્રથી સૌ પ્રાણીઓની સૃષ્ટિ કરી છે. તેઓ પોતાની ઈચ્છાથી મનને અનુરૂપ અનેક શરીર ધારણ કરે છે તથા તેમના દ્વારા જ સમગ્ર જગતના કલ્યાણનું સાધન થાય છે. તેઓ તેજ, બળ અને ઐશ્વર્યના મહાન ભંડાર છે. પરાક્રમ અને શક્તિ વગેરે ગુણોનો એકમાત્ર ભંડાર છે તથા પરથી પણ પર છે. પરમેશ્વરમાં ક્લેશ વગેરેનો સંપૂર્ણપણે અભાવ છે. તે ઈશ્વર જ વ્યષ્ટિ અને સમષ્ટિ રૂપ છે. તે જ અવ્યક્ત અને વ્યક્ત સ્વરૂપ છે. સૌના ઈશ્વર, સૌના દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમેશ્વર નામથી પ્રસિદ્ધ તે જ છે, જેના દ્વારા દોષરહિત, પરમ શુદ્ધ, નિર્મળ તથા એકરૂપ પરમાત્માનું જ્ઞાન, સાક્ષાત્કાર તથા પ્રાપ્તિને થાય છે. તે જ જ્ઞાન જે આજ્ઞાથી વિપરીત છે તેને અજ્ઞાન કહે છે. ત્યાર પછી આવે છે યોગ અને સાંખ્યનું વર્ણન. મુનિઓએ કહ્યું કે મહર્ષિ, હવે અમને યોગનો ઉપદેશ આપો, જે દુઃખોને દૂર કરનાર ઔષધિ છે તથા અવિનાશી યોગને જાણીને અમે ભગવાન પુરુષોત્તમ સંયોગનો પ્રાપ્ત કરી શકીએ. વ્યાસજી બોલ્યા કે વિપ્રવરો, હું સંસારના બંધનોનો નાશ કરનાર યોગનું વર્ણન કરું છું, તે સાંભળો. એનો અભ્યાસ કરીને યોગી પુરુષ પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પ્રથમ ગુરુની ભક્તિપૂર્વક આરાધના કરીને બુદ્ધિમાન પુરુષે યોગશાસ્ત્ર અને ઇતિહાસ, પુરાણ અને વેદોનું શ્રવણ કરવું. ત્યાર પછી આહાર યોગના દેશ અને સિદ્ધ કાળનું જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્દ્વંદ અને પરિગ્રહ શૂન્ય થઈને યોગાભ્યાસ કરો. ચણાનો લોટ, જવનું ઓસામણ,
મઠો, મૂળ, ફળ, દૂધ, જવનો શીરો, ભરડું અને તલનો ખોળ આ બધી વસ્તુઓનું ભોજન યોગની સિદ્ધિ કરનારું છે. જે સમયે મન વ્યાકુળ ન હોય, કાનોમાં કોઈ પ્રકારનો અવાજ સંભળાતો ન હોય, ભૂખ તરસનું કષ્ટ ન હોય, હર્ષ શોક વગેરે દ્વંદ્વ, ઠંડી ગરમી તથા વાયુની બધા પહોંચતી ન હોય, એવા સમયમાં યોગા સાધન કરવું જોઈએ. જ્યાં કોઈ અવાજ આવતો હોય તથા જે જળની નજીક હોય એવા સ્થાનમાં, જૂની પુરાણી ગૌશાળામાં, 4 રસ્તા ઉપર જીવજંતુનો ભય હોય એવા સ્થાનમાં, સ્મશાન ભૂમિમાં, નદીના તટ પર, અગ્નિની પાસે, દેવવૃક્ષની નીચે, રાફડા પર, ભયજનક સ્થાનમાં, કૂવાની પાસે અથવા સૂકા પાંદડા પર કદી યોગાભ્યાસ ન કરો. જે મુક્તાવશ આ સ્થાનોથી પરવા નહીં કરે, ત્યાં યોગ સાધન કરે છે, તેની સામે વિઘ્નકારક દોષ આવે છે. તે દોષોનું વર્ણન કરું છું, સાંભળો. બહેરાપણું, જડતા, સ્મરણશક્તિનો અભાવ, મૂંગાપણું, અંધાપો, તાવ તથા અજ્ઞાનજન્ય દોષ, આવા દોષો તેને પ્રાપ્ત થઈ જાય છે. તેથી યોગવેતા પુરુષે સદા બધી રીતે શરીરને રક્ષા કરવી જોઈએ, કેમ કે શરીર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું 4 પુરુષાર્થોનું સાધન છે. એકાંત આશ્રમમાં, ગૂઢ સ્થાનમાં, અવાજ અને ભય વિનાની પર્વતની ગુફાના સૂના ઘરમાં અથવા પવિત્ર રમણીય તથા એકાંત દેવ મંદિરમાં બેસીને રાત્રિના પ્રથમ અને અંતિમ પહરમાં અથવા દિવસના પૂર્વાહન અને મધ્યાહન કાળમાં એકાગ્ર ચિત્ત યોગા સાધન કરવું. ભોજન ઓછું અને નિયમને અનુકૂળ હોવું જોઈએ. ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું. સુંદર આસન પર પૂર્વાભિમુખ બેસીને યોગાભ્યાસ કરવો ઉચિત છે. આસન સુખદ અને સ્થિર હોવું જોઈએ, વધારે ઊંચું કે નીચું નહીં. યોગના સાધકે નિસ્પૃહ, સત્યવાદી અને પવિત્ર થવું જોઈએ. તેણે નિંદ્રા અને ક્રોધને પોતાનામાં વશ કરવા, સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેવું, બધા પ્રકારના દ્વંદ્વોને સહન કરવા, શરીર, ચરણ અને મસ્તકને સમાન સ્થિતિમાં રાખવા, બંને હાથ નાભી પર મૂકી શાંત થઈને પદ્માસનમાં બેસવું, દ્રષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થિર કરીને પ્રાણાયામપૂર્વક મૌન રહેવું, મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી હટાવીને હૃદયમાં સ્થાપિત કરવા, દીર્ઘ સ્વરથી પ્રણવનું ઉચ્ચારણ કરીને મુખને બંધ રાખવું અને સ્વયં પણ સ્થિર રહેવું. યોગી પુરુષે નેત્રો બંધ કરીને બેસવું. તેણે તમોગુણની વૃત્તિને રજોગુણથી અને રજોગુણની વૃત્તિને સત્વગુણ વડે નિર્મળ અને શાંત કરીને હૃદય કમળની કર્ણિકામાં લીન, સર્વવ્યાપી, નિરંજન, મોક્ષદાયક ભગવાન પુરુષોત્તમનું નિરંતર ચિંતન કરવું. આગળની કથા આવતીકાલે કરીશ.